પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ ખેતીના વાવડમાં આપ તમામનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વાત કરવી છે ઓર્ગેનિક ખેતી વિશે। ઓર્ગેનિક ખેતી એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। ઓર્ગેનિક પદાર્થોની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે અને ઓર્ગેનિક ઉપર ખૂબ જ ચર્ચાઓ પણ થઈ રહી છે। આ ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે। તમારા મનમાં પણ પ્રશ્ન હશે જ કે ઓર્ગેનિક ખેતી એટલે શું? ત્યારે આજે આપને જણાવીશું ઓર્ગેનિક ખેતી એ શું છે, ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ વિશે, તે કેવી રીતે થાય છે, તેના ફાયદા, તેના ગેરફાયદા શું છે, તેવા તમામ પ્રકારના ખાતરનો ઉપયોગ કરી શકાય છે, તેનો નિભાવ ખર્ચ કેટલો, આ તમામ જાણકારી આપના માટે આપવા માટે અમારી સાથે ઉપસ્થિત છે અરુણભાઈ શાહ કે જેઓ ઓર્ગેનિક ખેતીના નિષ્ણાંત છે। જી અરુણભાઈ, આપનું સ્વાગત છે। जी अरुण भाई, आपने पूछवा मांगीश कि आजकल जी 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 आपे कीधुं तेम वैश्विक लेवले जी पर्यावरणनी અને લોકોના શરીર સ્વાસ્થ્યની ચર્ચા અને ચિંતા जी લોકો કરી રહ્યા છે। એવા સમયે પ્રાકૃતિક ખેતી એક એના હલ તરીકે પણ તેમાં ઉકેલ છે અને આવા સમયે આપણે જે આ ખેતી વિષયક ચર્ચા માટે ગોઠવણ કરી તે બદલ આપની ચેનલ અને આયોજકોને ધન્યવાદ આપું છું। जी 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 છેલ્લા વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું। તેની પહેલા કેમિકલ ખેતી હતી અને ઓપન ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવું છું। जी अरुण भाई, आपने जी अरुण भाई, आपने पूछवा मांगीश कि जे प्रकारे आजकल ऑर्गेनिक खेतीनी खूब ज चर्चाओ थई रही छे, घणा खेडूतो ऑर्गेनिक खेती करी रह्या छे अने तेमां सफलता पण मेळवी रह्या छे, त्यारे आ ऑर्गेनिक खेती शुं छे तेना विશે थोड़ी जानकारी आपजो अने आपने आ प्रेरणा क्यांथी मळी? जी सर्वप्रथम तो આપણે 1964 થી હરિત ક્રાંતિ આવી। ત્યાંની પહેલા તો આ ખેતી આપણી ખેતી હતી, પણ 1964 પછી લોકોએ સીમિત માત્રામાં રાસાયણિક ખાતરો વગેરે વાપરવાનું શરૂ કર્યું અને તે વખતે આ હરિત ક્રાંતિથી આપણો દેશ શોર્ટેજમાંથી સરપ્લસમાં આવ્યો। એટલે આ કેમિકલ ખેતીને પણ વખોડી શકાય તેમ તો નથી, પણ પાઘડીનો વળ છેડે એમ લોકો યુરિયા ખાતર વગેરે જે રાસાયણિક ખાતરો એનો ઉપયોગ વધારતા ગયા અને તેના ખર્ચા વધતા ગયા। તેની સાથે સાથે પેસ્ટિસાઇડ્સ જેવી દવાઓ પણ ખૂબ જ વપરાતી ગઈ, જેનાથી આપણી જમીન અને અનાજ બધું બગડ્યું, લોકોના સ્વાસ્થ્ય પણ બગડ્યા અને આવી બાબતથી હું પણ ચિંતિત હતો કે ખર્ચા વધતા જાય છે અને નફાનું ધોરણ ઘટતું જાય છે, જેથી પોષણક્ષમ ખેતી રહી નહીં। તો આવા સમયે 2019માં આપણા મહામહિમ રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબે વડતાલ મુકામે એક પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરનું આયોજન કર્યું અને તે તાલીમ મેં મેળવી અને ત્યાંથી મને જણાયું કે આ ખેતી પ્રાકૃતિક ખેતી આપણે આનો હલ છે, એટલે ત્યાંથી મને આ પ્રેરણા મળી અને ત્યારથી મેં આ ખેતી અપનાવી। બીજી વાત, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી એ બંનેમાં તફાવત છે। ઓર્ગેનિક ખેતીમાં બધા ઇનપુટ બહારથી આવતા હોય છે, બેક્ટેરિયા કલ્ચર વગેરે બહારથી લેબોરેટરીમાં બનેલું ખરીદવાનું થતું હોય છે, કમ્પોસ્ટ ખાતર પણ બધા બહારથી ખરીદતા હોય છે। જ્યારે આ પ્રાકૃતિક ખેતી એ ગાય આધારિત ખેતી છે અને એમાંથી ગોબર અને ગૌમૂત્ર એનો ઉપયોગ કરી એનાથી અમે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત વગેરે બનાવી અને વાપરતા હોય છે, જેથી રાસાયણિક ખાતરોની અમારે જરૂર પડતી નથી। બધા પેસ્ટિસાઇડ્સ બહારના ઝેરી ખરીદવા પડતા નથી અને પેસ્ટિસાઇડ્સ તરીકે
ગોબર ગૌમૂત્ર વધતા અમારે ખેતરમાંથી કડવા પત્તા વગેરે લઈ અને એનું અમે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પાણી અર્ક વગેરે બનાવતા હોય છે. 10 પાણી અર્કમાં 10 પ્રકારના કડવા પત્તા જે અમને અમારા ખેતરમાંથી જ મળી રહેતા હોય છે. તેમાં લીમડો, ધતુર, બીલી, કરંજ, કરણ વગેરે બધા જે અમારા ખેતરમાંથી ઉપલબ્ધ થતા હોય છે. એટલે અમારે બહારથી ખરીદવી પડતી નથી. એટલે એ અમને ખર્ચમાં ઘટાડો થતો હોય છે. વધતા આ ખેતીમાં અમે તેના બીજા આયામો આચ્છાદન, વાપસા, મિક્સ ક્રોપ વગેરે અપનાવતા હોય છે, જેથી અમારી ઉપજ સારી થતી હોય છે. અને ઓર્ગેનિક અને પ્રાકૃતિક એ બેમાં તફાવત જે છે એ ખેડૂત સમજી શકે, પણ ઓર્ગેનિક શબ્દ પણ જાણે ગુજરાતી થઈ ગયો હોય તેમ પ્રાકૃતિકને પણ ઓર્ગેનિક બોલે તો અમારા ખેડૂતો લોકોને કંઈ એનું એ બાદ પાતો નથી. જી અરુણભાઈ, આપ જણાવી રહ્યા છે કે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી બંને અલગ અલગ છે, તો ઓર્ગેનિક ખેતીના ફાયદા શું અને પ્રાકૃતિક ખેતીના ફાયદા શું? ઓર્ગેનિક ખેતીમાં 3 વર્ષ સુધી જમીનને એમાં કન્વર્ટ થતા વાર લાગે છે. બધા એમાં બહારથી ઇનપુટ ખરીદવા પડતા હોય છે, એટલે એ મોંઘી પડે છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં બહારથી કોઈ ચીજ ખરીદવાની આવતી નથી. ઇવન એના બિયારણ પણ ખેડૂત જાતે પોતે પોતાના પાકમાંથી સારા પૌધા ચૂણી અને એમાંથી બિયારણ ઉતારતા હોય છે. એટલે બિયારણનો ખર્ચ પણ બહારથી કરવો પડતો નથી. એટલે પ્રાકૃતિક ખેતી શરૂ સાલથી જ નુકસાન નથી થતું એમાં ઉત્પાદનમાં, અને ખર્ચમાં ઘણો આપણને ફાયદો થતો હોય છે. અને જે પ્રકારની ખેતીથી જમીનની ફળદ્રુપતાની જો વાત કરીએ તો ફળદ્રુપતામાં કેટલો ફેરફાર જોવા મળે છે? આચ્છાદનના લીધે એક તો અમારે જમીનનો કાર્બન ઉડી જતો નથી, એટલે કાર્બન જળવાય છે, ભેજ જળવાય છે જમીનમાં. વાપસા જે થઈએ એટલે ભેજ પણ જળવાય છે. વધતા અળસિયાની એક્ટિવિટી આચ્છાદનના કારણે, આચ્છાદન એટલે મલ્ચિંગ, એની નીચે અળસિયાની એક્ટિવિટી પણ સારી થતી હોય છે. અને જે આચ્છાદન આપણે પાથર્યું એ પોતે પણ એનું કમ્પોઝ થતું હોય છે. એટલે પ્રાકૃતિક કૃષિથી વર્ષો વર્ષ જમીન વધુ મજબૂત થતી જાય છે. અને પછીથી તો જે ઇનપુટ અમે નાખતા હોય છે ગોબર ગૌમૂત્રમાંથી બનાવીને, એ પણ જાજે ટાઈમે નાખવા ના પડે એવી પોઝિશનમાં જમીન આવી જાય છે. અને એનો ફળદ્રુપતાના કારણે એના અંદરનો ક્રોપ પણ મજબૂત થતો હોય છે, જેથી રોગ જીવાત સામે પણ એ ટકાઉ બનતો હોય છે. જી, ઘણીવાર આપણે એ પણ જોતા હોય છે કે કોઈ પણ વાવેતર કરી ત્યારે અનેક વખત પાકમાં રોગ પણ થતા હોય છે, ત્યારે તેની માવજત કરવા માટે શું કરવું જોઈએ? મેં હમણાં જણાવ્યું તેમ કોઈ પણ જાતના જીવાત, કુદા વગેરે માટે અમે કડવા પત્તામાંથી અમારા ખેતરમાં જ બનાવતા હોય છે. નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પાણી અર્ક વગેરે, અને એના સ્પ્રે કરવાથી એનું રિઝલ્ટ મળતું હોય છે. બધા ફૂગજન્ય રોગ જે થતા હોય છે એમાં અને અમે ગૌ માતાની દૂધની ખાટી છાશનો ઉપયોગ કરતા હોય છે, જે ફૂગજન્ય રોગો માટે અસરકારક છે. અને બીજું સુશાસ્ત્ર, એ પણ ફૂગજન્ય રોગો માટે અમને એની સામે પ્રતિકાર થઈ શકે છે. એટલે બહારથી કોઈ ઇનપુટ લાવવા પડતા નથી. અને આ બાબતે બીજું હું જણાવું કે આપણા મહામહિમ આચાર્ય રાજપાલ આચાર્ય દેવવ્રત સાહેબ પણ આ બાબતે ખૂબ પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છે. આપણા રાજપાલ સાહેબ પોતે પણ એક પ્રાકૃતિક ખેડૂત પણ છે અને ખૂબ અનુભવી છે, જે અમારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે તો બ્રાન્ડ એમ્બેસેડર છે. અને એમની પાસેથી અમને ઘણું બધું જોવા, જાણવાનું, શીખવાનું મળતું હોય છે. એમની દરેક સ્પીચમાં અમને કંઈ ને કંઈ નવી વાત જાણવાની મળતી હોય છે. દેવવ્રત સાહેબે એક કિતાબ પણ બહાર પાડી છે, જે આપણે પ્રાકૃતિક ખેડૂતો માટે તો જાણે ગીતાજી જેવું કામ કરે છે. જે કિતાબ પણ અમે હાથોથી રાખતા હોય છે, એટલે અવારનવાર એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરતા હોય છે. વધતા આ કિતાબ
સરળ ગુજરાતી ભાષામાં એનો અનુવાદ થયેલો છે અને આપણા ખેતીવાડી ખાતાઓ મારફતે એ ખેડૂતોને વિના મૂલ્યે મળતી હોય છે. આ વિષયની બીજી જો કોઈ એટલે બીજા વિષયોની કિતાબો હોય તો 100, 150, 200 રૂપિયાની એની કિંમત હોય એવી કિતાબ સરકાર મારફત ખેડૂતો અરે સરકારી ખાતાઓ ખેતીવાડી ખાતાઓ મારફતે ખેડૂતોને ફ્રીમાં મળતી હોય છે, જે પણ અમને ખૂબ જ હેલ્પફુલ થઈ પડતી હોય છે. અને આપણા પીએમ શ્રદ્ધેય નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બાબતે ખૂબ જ આગ્રહ રાખતા હોય છે. લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે એના માટે સરકારના અધિકારીઓ, આપણી ગુજરાત સરકાર અને તમામ ખેતીવાડી ખાતાઓ પણ ખૂબ જ માર્ગદર્શન ખેડૂતોને આપતા હોય છે. અને એમાં અમને જે ગાય આધારિત ખેતી છે તો દેશી ગાય માટે 900 રૂપિયા માસિક નિભાવ ખર્ચ એ આપે છે, જે પણ ખેડૂતને ગાય લાવવામાં સહાયરૂપ થઈ પડે. તો નાના ખેડૂતોને એ ગાય વસાવવામાં પણ કોઈ તકલીફ પડે નહીં. અને ગાય અમે રાખતા હોય છે ખાસ દૂધ તો અમને એક્સ્ટ્રા બાય પ્રોડક્ટ મળે છે એમ સમજીએ છે લોકો. ગાય દૂધ માટે રાખતા હોય છે, જ્યારે અમે ગાય ગોબર અને ગૌમૂત્ર માટે રાખતા હોય છે. દૂધ તો એની એક્સ્ટ્રા ઇન્કમ થઈ અમને. એટલે વસુકી ગાય હોય તો પણ અમને તકલીફ પડતી નથી. એટલે ગૌ માતાનું સંવર્ધન સંરક્ષણ થાય છે અને અમને ખેતીમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ ખેતીમાં ઘણા બધા ઋષિતુલ્ય મહાનુભાવો હાલ આ બાબતે કામ કરી રહ્યા છે. એમાં સુભાષ પાલેકર સાહેબ જે પોતાની એસપીકે ખેતી તરીકે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બીજા એક એમપી બાલાઘાટના તારાચંદ બેલજી, એમણે પોતાની ટીસીબીટી પદ્ધતિ વિકસાવી છે. બીજા આકાશ ચોરસિયા છે કે જેમણે મલ્ટીલેયર ખેતી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ પણ નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. બધા આપણે અહીંયા અમદાવાદમાં જ બંસીગીર ગૌશાળા છે, જેના ગોપાલ સુતરિયા એમણે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી ગૌ કૃપા અમૃતમ એવા નામથી બેક્ટેરિયા કલ્ચર બનાવ્યું છે. જે બેક્ટેરિયા કલ્ચર હું પોતે પણ વાપરું છું અને ખૂબ જ એનું સારું રિઝલ્ટ મળી રહ્યું છે. બધા આ બેક્ટેરિયા કલ્ચર સુતરિયા સાહેબ ફ્રીમાં આપે છે લોકોને અને એના સમજાવતા હોય છે. અને આ કલ્ચરને ફરી મલ્ટીપ્લાય થતું રહેતું હોય છે. જેમ વાપરીએ એમ એને ફરી પાણી અને ગોળ અને છાશ ઉમેરી અને એનું બનાવતા જવાનું હોય છે. એટલે એક જ વખતે લેવાનું હોય છે. અને એમની સૂચના મુજબ અમે પણ કોઈ આવે અમારે ત્યાં આ કલ્ચર માગે ગૌકૃપા અમૃતમ, તો અમે એનો કોઈ પૈસો લેતા નથી અને ફ્રીમાં આપીએ. વધતા ખેડૂતો છે તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એગ્રોનોમી વિભાગમાં પ્રી તાલીમની 5 દિવસની શિબિરો થતી હોય છે પ્રાકૃતિક કૃષિ અંગેની. અને એ શિબિરો નિવાસી શિબિરો હોય છે, જેમાં 40-50 ખેડૂતોનું જૂથ તૈયાર થાય તો એ લોકો ત્યાં આગળ રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ તાલીમ આપતા હોય છે. અને એમાં 4 દિવસ એ લોકો ત્યાં આગળ લેક્ચર વગેરે અને એમની યુનિવર્સિટીની અંદર જે કોઈ એમને પાક વગેરે હોય બતાડતા હોય ને થિયરી સમજાવતા હોય છે. અને 5મે દિવસે લક્ઝરી બસ મારફતે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ફાર્મ ઉપર વિઝિટ કરાવતા હોય છે. અમારે ત્યાં પણ અવારનવાર આવી રીતે ખેડૂતો આવતા હોય છે અને જેમની સાથે અમને ચર્ચા કરવાનો મોકો મળતો હોય છે. એમની પાસેથી અમને પણ કંઈક જાણવાનું શીખવાનું મળે, એ લોકોની જે પદ્ધતિઓ હોય એ મુજબ. અને આવી રીતે અંદાજે 3-4 હજાર ખેડૂતો તો અમારે ફાર્મની મુલાકાત લઈ ચૂક્યા હશે. અને જે અમારા માટે ગૌરવની વાત છે. બીજું, કોઈ પણ ખેડૂતને કંઈ પ્રશ્ન હોય તો બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓમાં, પણ મને તો આણંદનો અનુભવ છે તો ત્યાં આગળ અમે કંઈ પણ પ્રશ્ન લઈને જઈએ તો ત્યાંના પ્રોફેસરો જે
ઉચ્ચ અભ્યાસ કરેલા હોય છે, એમાં કેટલાક PhD પણ હોય છે, અને એ લોકો પાસેથી પણ આપણને એ વૈજ્ઞાનિકો પાસેથી આપણને એનું સમાધાન મળતું હોય છે. બધા ત્યાંના વીસી ડૉક્ટર કથિરિયા સાહેબ પોતે 68 વર્ષની ઉંમરે પણ ખૂબ જ તરવરાટ સાથે ઉત્સાહપૂર્વક કાર્યરત છે અને માર્ગદર્શન આપતા રહેતા હોય છે. એ પોતે પણ આ પ્રાકૃતિક કૃષિને છેલ્લા ઘણા સમયથી સમર્પિત રીતે કાર્ય કરી રહ્યા છે અને એમાં શોધખોળો પણ એમની યુનિવર્સિટીમાં હમણાં છેલ્લે અગ્નિ અસ્ત્રનું જે પરિણામો મળે છે તેના ઉપર ઘણી શોધખોળ કરી અને એનો પણ એ લોકો નિવેદ બહાર પાડેલો છે. એમ વીસી સાહેબ આટલી ઉંમરે પણ આટલું તરવરાટ જવાનિયા છોકરાઓ જેવો તરવરાટપૂર્વક કામ કરી રહ્યા છે, તો મને તો એમ લાગે છે કે જે આ પ્રાકૃતિક કૃષિને વળ્યા છે એના બાબતે એમને શરીરમાં આટલું જોમ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. કુદરતની જ એમની ઉપર કૃપા વરસી રહી છે. જી ઓર્ગેનિક ખેતી છે, ઘણી વખત એવું પણ થતું હોય છે અમુક પાક આપણે લેતા હોય છે જે ખર્ચાળ બની જતા હોય છે, તો નવી કૃષિ અને નવું ઉત્પાદન કાર્ય શરૂ કરવા માટે ક્યાંક લોનની પણ જરૂર પડતી હોય છે. શું તે સરળતાથી મળી રહેશે ખરા? હા, ખેતીવાડી માટે લોનો તો મળતી રહેતી હોય છે, પણ પછીથી આ ખેતીમાં અમારે સસ્ટેનેબલ ખેતી છે એટલે ખર્ચા ઘટતા જતા હોય છે. એટલે લોન પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતને તો લગભગ બેંકનું પગથિયું ચડવું પડતું હોતું નથી, પૈસા જમા કરાવવા જતો હોય છે. તે છતાંય સરકારની ઘણી બધી યોજનાઓ પણ હોય છે અને બેંકો ટ્રેક્ટર વગેરે કંઈ પણ લેવું હોય તો આસાનીથી લોનો આપતા હોય છે. વત્તા ખાસ મારે એ કહેવું છે કે અમે જે ઉત્પાદનો છે તેનું મૂલ્યવર્ધન એટલે ગ્રેડિંગ, સોર્ટિંગ વગેરે કરી, પેકિંગ કરી એને સીધું ગ્રાહકોને અમે ઉપભોક્તાઓને આપતા હોય છે અને જેના માટે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ. અમે વોટ્સએપ ગ્રુપોમાં, ફેસબુકમાં અમારા ઉત્પાદનના ફોટા અને કિંમત વગેરે મૂકી અને એટલે ખેતરનો માલ ખેતર બેઠા વેચાય છે અમારે. એટલે પ્રાકૃતિક કૃષિનો આ પણ એક બહુ મોટો ફાયદો છે અને ખેડૂતોએ માર્કેટિંગ માટે થોડી ઘણી આવી કુશળતા કેળવવી જોઈએ. સરકાર શ્રી MSP ભાવ નક્કી કરતી હોય છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, પણ અમારે તો અમારી પોતાની MSP માય સેલિંગ પ્રાઇસ. એટલે અમને સરકાર જે કોઈ MSP નક્કી કરે એનાથી અમને નિસ્બત હોતી નથી. MSP નક્કી કરવી જોઈએ એ સારી વાત છે, પણ અમને MSP સાથે પ્રાકૃતિક ખેડૂતોને નિસ્બત નથી હોતી. પોતાના ભાવ પોતે નક્કી કરે છે, યાની એ મુજબ અમારું વેચાતું હોય છે અને ખેતરનો માલ ખેતર બેઠે વેચાય છે. અમારે બહારથી કોઈ વસ્તુ ખરીદવી પડતી નથી. એટલે અમારે તો અમારો ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં. એ કહેવત મુજબ અમારા પ્રાકૃતિક ખેડૂતો લાભમાં રહેતા હોય છે. એને અમારા બીજા ખેડૂતોને પણ હું કોઈ ઉપદેશ આપતો નથી કે ભાઈ તમે કેમિકલ છોડો, પણ જે કંઈ મને ફાયદા પડ્યા પ્રાકૃતિક ખેતીના એ હું ઘણી બતાવતો હોઉં છું. તો એનાથી પ્રેરાઈ અને ખેડૂતો ઘણા તૈયારી દર્શાવતા હોય છે અને અપનાવવા કોશિશ કરતા હોય છે. અત્યારે સરકારનો તો ખૂબ અને કૃષિ મેળા, બીજી તાલીમ શિબિરો એવું ઘણી બધી થતી હોય છે અને સરકાર ખૂબ આના માટે આ કૃષિ લોકો અપનાવતા થાય એના માટે તત્પર હોય છે. જે પ્રકારે સરકાર તરફથી પણ પ્રાકૃતિક ખેતી માટે યોજનાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જે પ્રકારે કૃત્રિમ ખેતી બાદ જો પ્રાકૃતિક ખેતી તરફ વળીએ ત્યારે જે જમીનની ઉપજમાં કેટલો સમય લાગી શકે ને આપ જે પ્રકારે આપને જે પ્રેરણા મળી છે અને આપે જે શરૂઆત કરી અન્ય ખેડૂતોને શું સંદેશ આપવા માંગશો? પ્રાકૃતિક કૃષિમાં શરૂ સાલથી જ ઘાટો જતો નથી, જે ઓર્ગેનિક ખેતીમાં જતો હોય છે. અને જે અગાઉ લોકોએ સાંભળેલું કે ઓર્ગેનિક ખેતીમાં 3 વર્ષ કન્વર્ઝન પીરિયડ થતો હોય છે, તો એવું પ્રાકૃતિક કૃષિમાં નથી
અને બહારથી કોઈ ઇનપુટ લાવવા પડતો નથી. એટલે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ઘણો બધો ફાયદો છે. અને આ પાછી સ્ટેટસ વાળી ખેતી છે. પ્રાકૃતિક કૃષિ ઘણી વખતે લોકો કહેતા હોય છે કે ભાઈ ખેડૂતના છોકરાને કોઈ કન્યા દેવા તૈયાર નથી હોતું, અને એ લોકો જાણતા જ હોય છે કે ભાઈ ખેડૂતનો દીકરો કમાતો નથી, એમાં કોઈ માર્જિન વાળું રહ્યું નથી. પણ આ પ્રાકૃતિક કૃષિ જે અમે કોઈ પણ ઓફિસમાં કે વગર જઈએ અને કહીએ કે હું પ્રાકૃતિક કૃષિકાર છું, તો તરત એના માટે એનો જોવાનો નજરિયો બદલી જતો હોય છે. એમ આ એક સ્ટેટસ વાળી ખેતી છે. અને દરેક ખેડૂત મિત્રોને હું ખાસ વિનંતી કરું કે જરૂરથી આ ખેતી તમે અપનાવો. પ્રાકૃતિક કૃષિથી શરૂ-સાલથી જ ઘાટો થતો નથી અને ફાયદાવાળું છે, ઘણો ફાયદાવાળું છે. જય ગૌ. જી અરુણભાઈ, આપ જે પ્રકારે અમારા ખેડૂત મિત્રોને જાણકારી આપી, તમામને જાણકારી ઓર્ગેનિક ખેતી વિશે આપી, પ્રાકૃતિક ખેતી વિશે જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપે પણ જે પ્રકારે ઓર્ગેનિક ખેતી વિશે જાણકારી મેળવી, પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી, તો આવી રીતે મળતા રહીશું અને આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.